નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ કોંગ્રેસમાં આંતરિક ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતના પ્રમુખ નેતાઓની દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે સાથેની મુલાકાત બાદ પાટણ જિલ્લા કોંગ્રેસમાં વિખવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ નેતા અમિત ચાવડાના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર અને સંનિષ્ઠ આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક નેતાગીરી પર આકરા પ્રહાર કર્યા છે. પત્રકાર પરિષદને સંબોધતા પાટણના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી ગડબડ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવાની અને ટિકિટ આપવાની જવાબદારી જિલ્લા પ્રમુખ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને સોંપાઈ હતી, પરંતુ અંગત સ્વાર્થ ખાતર ભાજપને જીતાડવાના હેતુથી નબળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પરિણામ ન મળતા દોષ અમિત ચાવડા પર ઢોળવો બિલકુલ યોગ્ય નથી. બાબુજી ઠાકોરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અને ધારાસભ્ય કિરીટ પટેલની કાર્યશૈલી સામે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સંગઠન મજબૂત કરવાના બદલે પોતાનો કિંમતી સમય ભૂવાપણામાં વિતાવ્યો, જેના કારણે પાર્ટીને માઠું પરિણામ ભોગવવું પડ્યું છે. પાટણ વિધાનસભામાં ઠાકોર સમાજમાં 80,000 જેટલા કોંગ્રેસને મત અપાવ્યા હતા, પરંતુ લોકસભા ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટ પટેલ ઠાકોર ઉમેદવારને 20,000 મત પણ અપાવી શક્યા નથી. ધારાસભ્ય કિરીટ પટેલ, ઘેમરભાઈ દેસાઈ, રઘુભાઈ દેસાઈ અને જ્ઞાનીબેન ઠાકોર સહિતના ઉત્તર ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં ખડગેજી સાથે મુલાકાત કર્યા બાદ પાટણનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે. અમિત ચાવડાના સમર્થનમાં આવેલા આ આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ ટૂંક સમયમાં દિલ્હી જઈને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને સાથે મળી સમગ્ર સત્યથી વાકેફ કરશે. આગામી દિવસોમાં પાટણ કોંગ્રેસની આ આંતરિક કલહ હાઈકમાન્ડ સમક્ષ પહોંચશે, ત્યારે દિલ્હી રાજ દરબાર શું પગલાં લે છે તેની પર સૌની નજર રહેશે. આજે ગઈકાલનો જે ઘટનાક્રમ હતો, સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલોની અંદર અમે જોયું કે ઉત્તર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, એમાંથી પાટણ જિલ્લાના માનનીય ઘેમરભાઈ દેસાઈ પણ હતા, સાથે બનાસકાંઠાના MP બેન શ્રી જ્ઞાનીબેન, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર, પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ. આમ જોઈએ તો ઉત્તર ગુજરાતના એકના બાદ કરતા બધા જ જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રીઓ અને એકમાત્ર ધારાસભ્ય કિરીટ પટેલ, સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આ બધા જઈ અને અમને એવા સમાચાર મળ્યા કે માનનીય શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને હટાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમ થકી અમે ગુજરાતની પ્રજા અને પાટણ જિલ્લાની પ્રજા, ઉત્તર ગુજરાતની પ્રજાને એ વાતથી માહિતગાર કરવા માગીએ છીએ કે લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જ્યારે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આની ટિકિટનો મેન્ડેટ આપવાની સઘળી જવાબદારી જે તે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જે તે વિધાનસભાના પૂર્વ MLA હોય કે ચાલુ MLA હોય, આમને સોંપેલી. ત્યારે આ લોકોએ કોંગ્રેસને મજબૂત જો એમને કરવાનું હિત અહીંયા વસેલું હોત તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની PSC કમિટી છે. આ કમિટીની અંદર જિલ્લાના MP આવતા હોય, ex-MP આવતા હોય, MLA આવતા હોય, ex-MLA આવતા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આવતા હોય, સેલ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટના વડાઓ આવતા હોય. આવી મહત્ત્વની કમિટીની જ્યારે મિટિંગ થતી હોય છે ને એમાં નક્કી થતું હોય છે. પરંતુ આપના માધ્યમ થકી હું પાટણ જિલ્લાની અને ઉત્તર ગુજરાતની પ્રજાને જણાવવા માગું છું કે એવી એક પણ બેઠક PSCની થઈ નહીં, જેના કારણે એમને પોતાના અંગત માણસોને જિલ્લાની ટિકિટ હોય, તાલુકાની હોય કે નગરપાલિકાની હોય, જેના કારણે હાલ જે કહેવામાં આવ્યું કે 181 તાલુકા પંચાયતની સીટમાંથી ફક્ત 48 બેઠકો મળી છે, 32 જિલ્લા પંચાયતની સીટમાંથી માત્ર 13 બેઠકો મળી છે.
નગરપાલિકાની અંદર તમે જુઓ તો પણ સત્તા મેળવી શક્યા નથી. ત્યારે આપના માધ્યમ થકી હું એ કહેવા માગું છું આ લોકોને કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી. એટલે આજના આ આજની પીસીમાં પાટણ જિલ્લો અને ઉત્તર ગુજરાતના સૌ કોંગ્રેસી આગેવાનોને હું આ વાતથી માહિતગાર કરવા માગું છું. આપના માધ્યમ થકી એક બીજી વાત કહું કે ગેમરભાઈ દેસાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે 2022ની અંદર જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે હું અને બીજા અમારા પૂર્વ પ્રમુખ શંકરજી ઠાકોર અમે એમને બોલાયા કે ભાઈ આપણી જિલ્લા પંચાયતની 32 સીટો તમે 32 માણસ મૂકી દો. તેમ છતાં એમને કોઈ કામ કર્યું નહીં. અને જ્યારે સંગઠનનું કામ કરવાનું હોય ત્યારે એ માતાજીની આસ્થા મને પણ આસ્થા છે, હું પણ માતાજીને માનું છું. એવા કિંમતી સમય અમને ભુવાપણામાં કાઢી જેના પરિણામે આપ જોઈ શકો છો કે રિઝલ્ટ મળ્યું નથી. જ્યારે બીજી બાબત, જ્યારે કિરીટભાઈ પટેલ એવું કહેતા હોય કે જ્યારે અમારા પાટીદાર સમાજથી તો મત મળવાના નથી, ત્યારે હું એમને આપના માધ્યમ થકી કહેવા માગું છું કે મિસ્ટર કિરીટ પટેલ, જ્યારે અમે 80,000 વોટ તમને આપતા હોઈએ, 80,000 વોટના અમે માલિક છીએ, ત્યારે તમે અમારા ઠાકોર સમાજના ઉદ્યોગપતિ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરને 20,000 વોટ પણ ના અપાવી શકો. ત્યારે આપને અમે કહેવા માગીએ છીએ કે ફક્ત ઠાકોરોનો ઉપયોગ વોટ લેવા જ આપણે કરવાનો હોય તો એવું રાજકારણ અમારે કરવાનું નથી. આવનાર સમયની અંદર અમે અમિતભાઈ ચાવડાના સમર્થનની અંદર આવેદનપત્ર લઈને માનનીય વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબને પણ ટૂંક સમયમાં મળશું, જેની આપના માધ્યમ થકી સૌને જાણ કરીએ છીએ.